બિમલ, એક આજે રવિવાર છે અને હું તમને બહુ મસ્ત સવાલ પૂછું કે તમને મારા ઉપર શક ખરી? શક? હા, શક કરો છો તમે મારી ઉપર કોઈ પણ વસ્તુને લઈને? ક્યારે નહીં. કેમ નથી કરતા? સ્વાભાવિક વસ્તુ છે કે આપણો જે પાર્ટનર છે એની ઉપર આપણે વિશ્વાસ રાખવો જોઈએ. અને જે પણ આજે એમ કહેવાય ને કે મેં જ્યારે જે વસ્તુ કીધી એ જ વસ્તુ તે કરી છે. કોઈ દિવસ મારા વિરુદ્ધમાં તો કાર્ય નથી કર્યું તે, અને કોઈ દિવસ એવી જીદ નથી કરી, તો શક કરવાનો કોઈ સવાલ જ નતો. પણ હા, આજકાલ લોકોના આ શકના લીધે બહુ બધા ડિવોર્સ થાય છે, ચાહે લવ મેરેજ હોય કે ચાહે અરેન્જ મેરેજ હોય. તો સાહેબ, હું એમને એટલી સલાહ આપીશ કે શક નામનો કીડો જો એકવાર તમારી અંદર, તમારા લગ્ન જીવનની અંદર ઘૂસી ગયો ને સાહેબ, તો તમારું પતન કરી નાખશે. શક કરે છે એ સ્ત્રીનો સ્વભાવ છે. એનું કારણ છે કે એને એના પોતાના પરિવાર વિશે વિચારેલું હોય, એને એનો ઘર સંસાર ના તૂટે એટલે કોઈ પણ સ્ત્રી, ઓળખે છે ને કે સ્ત્રીને સ્ત્રીથી જલન થાય, એ વસ્તુ સાચી જ છે. કારણ કે એને પુરુષ એનો ન્યા ન જતો રહે ને, એટલે એનું ઘર ન તૂટે ને, એટલે એને જલન થતી હોય ને, એટલે એને શક થતો હોય. તો આ એક વાત 100%ની સાચી છે. જો મારી વાત સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો.